મહેસાણાના વિસનગર, કડી, જોટાણા તાલુકાના ખેડૂતો કલેક્ટર કચેરી ધસી આવ્યા। જેટકો મહેસાણા દ્વારા ત્રણેય તાલુકાના ખેડૂતો પર મનમાની કરેના આક્ષેપો કરવામાં આવ્યા। જેટકો મહેસાણા દ્વારા ખેડૂતોની સંમતિ વગર અને પાક નુકસાનીનું વળતર ચૂકવ્યા વગર પોલીસ પ્રોટેક્શન સાથે 400 kV હાઈ ટેન્શન લાઇનના થાંભલા ઉભા કરી દેવા સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો। ખેડૂતોની માંગ હતી કે મોબાઈલ ટાવરની માફક જ વીજ થાંભલા આવતા ખેતર માલિકને પણ માસિક કે વાર્ષિક ભાડું કે યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સદર વીજ લાઇન પસાર થવાથી જમીન એને કરાવવાની અને બાંધકામ મંજૂરી મળતી નહીં હોવાથી ખેડૂતોને યોગ્ય વળતર આપવું। સદર વીજ લાઇન નીચે આવતા બાગાયતી વૃક્ષો, ઇમારતી લાકડાના વૃક્ષો સહિત અન્ય વૃક્ષો કાપવાને લીધે ભવિષ્યમાં ખેતી અને પર્યાવરણ માટે ખતરારૂપ બની શકે છે। સદર વીજ લાઇન પસાર થવાથી જીવાદોરી સમાન ટૂંકી જમીનો ધરાવનાર ખેડૂતોની ખેતી અને પશુપાલન પર ખૂબ મોટી અસર થવાની ભીતિ હોવાથી વળતર ચૂકવવા બાબતે ઠોસ એગ્રીમેન્ટ કરાવવામાં આવે સહિત વિવિધ બાર મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા કલેક્ટરશ્રી મહેસાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું। સાથે સાથે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો સત્વરે ઉકેલ નહીં લાવવામાં આવે તો આગામી ચૂંટણીઓમાં ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે। આજે અશુભાઈ શા મુદ્દે અહીં આવેદનપત્ર આપવા આવ્યું પડ્યું? આજે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ટ્રાન્સમિશન લાઈનો વિસનગર તાલુકો જોટાણા કડીમાંથી પસાર થાય છે, તેમાં એનો આરઓઈ બહારની પણ જમીન ખેડૂતનો ઉપયોગ કરવામાં આવે છે, એનું પણ કંઈ વળતરનું આપવામાં નહીં આવતું, એમના આરઓઈનું વળતર પણ આપવામાં નથી આવતું। અને પ્રશ્ન એવો ખેડૂતનો કે અમારે દેશના વિકાસ માટે લાઈન નાખવા દઈએ પણ અમારો હક શું મળવાનો હોય એ પણ ખેડૂતને જાણ કરવામાં નથી આવતી। પહેલાં ખેડૂતનો પાક નુકસાન આપવામાં આવે, ત્યારબાદ એનું ફાઉન્ડેશન થવું પડે। આજે થાંભલા પણ ઊભા થઈ ગયા છે, ફાઉન્ડેશન થઈને થાંભલા ઊભા પૂરા થવા આવ્યા છતાં પણ હજી ખેડૂતનું વળતર પાક નુકસાન નહીં મળ્યું। અગાઉનું વળતર તો જુદું થાંભલાનું, અને એક ફસલ તો ખેડૂતની પૂરી થઈ જાય, બીજી ફસલ ઉગાડવાની પણ તૈયારી થઈ ગઈ છે, તો બીજું પણ વળતર આપવું જોઈએ, પણ એ નામે કંઈ બોલવા માટે તૈયાર નથી અધિકારીઓ। કેટલા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો? આ મુદ્દો 3-4 મહિનાથી ચાલી રહ્યો છે। જો ખેડૂત વિરોધ કરે તો છેલ્લા 1 મહિનાથી તો એવું કરે કે 15-20 પોલીસો સાથે લઈને આવે છે કોન્ટ્રાક્ટરો કામ કરવા માટે। ખેડૂતો તો આતંકવાદી છે નહીં, ખેડૂત તો એના ખેતરમાં કામગીરી કરવા જાય છે, છતાં પણ ખેડૂતને ઉઠાવી લેવામાં આવે છે। આ મુદ્દે ઉકેલ નહીં નીકળે તો તમે આગળ શું પગલાં લેશો? આ મુદ્દે નિકાલ નહીં આવે તો આગળના સમયમાં ચૂંટણીઓ આવવાની જ છે, તો અમે પણ એનો ઉગ્ર વિરોધ કરીશું। કયા વિસ્તારના ખેડૂતોના સમસ્યા છે? આ સમસ્યા મહેસાણા જિલ્લાના 3 તાલુકાની છે, કડી, જોટાણા અને વિસનગર।